ગુજરાતની એક યુનિવર્સિટીના પદવીદાન સમારોહની આ વાત છે. ચાલો જોઈએ ત્યાં શું થયું. આ એક મોટો આંકડો છે. 12,704 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. અને એમાંથી 86 વિદ્યાર્થીઓ એવા હતા જેમને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ગોલ્ડ મેડલ મળ્યા. ખરેખર રસપ્રદ વાત તો એ છે કે ટોચના સન્માનમાં છોકરા-છોકરીઓ લગભગ બરાબર હતા. પણ આ બધામાં એક વિદ્યાર્થી એવો હતો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. ચાલો એને મળીએ. આ છે જય જાડેજા. એમને આ સમારોહનું સૌથી મોટું સન્માન મળ્યું. MBAમાં એમના શાનદાર પરફોર્મન્સ માટે એમને પૂરા 9 ગોલ્ડ મેડલ મળ્યા. જબરદસ્ત. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. એમણે વિદ્યાર્થીઓને વ્યક્તિગત ફાયદા કરતાં સમાજને પ્રાથમિકતા આપવા જણાવ્યું. એટલે કે પોતાની આવડત અને જ્ઞાનથી દેશને આગળ વધારવામાં મદદ કરો. પણ જ્યાં એક તરફ ઉજવણી હતી ત્યાં બીજી તરફ વિરોધ પણ ચાલી રહ્યો હતો. હોસ્ટેલ અને કેન્ટીનની સુવિધાઓને લઈને ABVP અને NSUAએ વિરોધ કર્યો અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી. આ ઘટના આપણને વિચારતા કરી દે છે. શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી અને વિદ્યાર્થી આંદોલન, આ બંનેની ભૂમિકા શું છે?